નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, એવી માન્યતાઓ છે કે કાળા જાદુ એટલે કે મેલી વિદ્યા દ્વારા પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે કોઈને નુકસાન પહોંચાડવામાં આવે છે। મેઘાલય, બંગાળ અને આસામને મેલી વિદ્યાનો ગઢ માનવામાં આવે છે। આ વિસ્તારને પૌરાણિક સમયમાં કામરૂ દેશ તરીકે ઓળખવામાં આવતો હતો, જેનો ઉલ્લેખ ઘણા શાસ્ત્રોમાં જોવા મળે છે। કાળા જાદુ દ્વારા કોઈને બકરી બનાવીને કેદ કરવામાં આવે છે અથવા કોઈને નિયંત્રિત કરીને ઇચ્છિત કાર્ય કરવા માટે મજબૂર કરવામાં આવે છે। કાળા જાદુમાં મેલી વિદ્યા, મૂઠ, વશીકરણ, સ્તંભન, મારણ, ભૂત પ્રેત, ટોણા અને ટોટકા વગેરેનો સમાવેશ થાય છે। કાળા જાદુ દ્વારા વ્યક્તિને કોઈ પણ પ્રકારના ભ્રમમાં નાખી શકાય છે। મિત્રો, આજની વિડીયોમાં આપણે જાણીશું કે કાળો જાદુ શું છે અને તેનાથી સંબંધિત રહસ્યો અને તેનાથી બચવાના ઉપાય શું છે, સાથે દેશ અને વિદેશમાં તેના વિશે કેવી માન્યતાઓ છે। તો મિત્રો, આજની વિડીયો અંત સુધી જરૂર જુઓ અને વિડીયોને લાઈક કરી શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો। મિત્રો, કાળો જાદુ એ એક પ્રકારનો જાદુ છે જે પરંપરાગત રીતે અલૌકિક શક્તિનો અથવા દુષ્ટ શક્તિઓની મદદથી તેમના સ્વાર્થી ઉદ્દેશોને પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે। કાળો જાદુ એ એક એવી દુષ્ટ શક્તિ અથવા દુષ્ટ ઉર્જા છે જે કોઈના પર ખરાબ અસર કરે છે। તે એક પ્રકારની નકારાત્મક દ્રષ્ટિ છે। નકારાત્મક તંત્ર મંત્ર એવા લોકો અપનાવે છે જેઓ બીજાની સફળતાની ઈર્ષ્યા કરે છે। આવી વ્યક્તિઓમાં નકારાત્મકતા, ઈર્ષ્યા, લોભ, નિરાશા એવી રીતે હોય છે કે જેઓ બીજાની સફળતામાં પ્રગતિ, સમૃદ્ધિને સ્વીકારી શકતા નથી અને તે વ્યક્તિ પાસેથી બદલો લેવા કાળા જાદુનો ઉપયોગ કરે છે। તેમના જીવનમાં સમસ્યાઓ ઊભી કરીને તેઓ આનંદ અનુભવ કરે છે। તેને મનોવિકૃત લોકો કહેવામાં આવે છે। કાળા જાદુનો ઉપયોગ અમુક ખાસ પ્રકારની ક્રિયાઓ કરીને અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડવામાં આવે છે। આ પ્રથાની અસર હજારો માઇલ દૂર બેઠેલી વ્યક્તિ પણ જોવા મળે છે। ધાર્મિક શાસ્ત્રોમાં કાળા જાદુને અભિચાર તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે એક એવો તંત્ર મંત્ર જેના દ્વારા નકારાત્મક શક્તિઓ જાગૃત થાય છે। કાળો જાદુ એટલે કે નકારાત્મક તંત્ર મંત્રનો મુખ્ય હેતુ વ્યક્તિને તે જગ્યાએથી ભગાડવાનો, તેને ખલેલ પહોંચાડવાનો અથવા તો તેને પોતાના નિયંત્રણમાં રાખવાનો અથવા તો તેનો નાશ કરવાનો છે। જો કે તેમના સત્ય વિશે કોઈ જાણતું નથી। કેટલાક લોકો માને છે કે કાળો જાદુ થાય છે અને કેટલાક લોકો તેને એક દંતકથા માને છે। નિષ્ણાતોનું માનવું છે કે આ કાળા જાદુ બીજું કંઈ નથી પરંતુ ઉર્જાનો સમૂહ છે જે એક જગ્યાએથી બીજી જગ્યાને મોકલવામાં આવે છે। એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને મોકલવામાં આવે છે। આ ઉર્જા સંચકના કાયદા પરથી સમજી શકાય છે, જે મુજબ ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ શકે છે, પરંતુ તેને બનાવી શકાતી નથી કે નાશ કરી શકાતી નથી। સરળ ભાષામાં કહીએ તો ઉર્જા ન તો બનાવી શકાય છે અને ન તો નાશ કરી શકાય છે। ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે, માત્ર તેના સ્વરૂપને બીજા સ્વરૂપમાં બદલી શકાય છે। જો ઉર્જાના સકારાત્મક ઉપયોગો છે તો તેની નકારાત્મક ઉપયોગ પણ છે। સનાતન ધર્મનો અથર્વવેદ માત્ર સકારાત્મક અને નકારાત્મક વસ્તુઓ માટે જ ઉર્જાનો ઉપયોગ કરવા માટે સમર્પિત છે। ઉલ્લેખનીય છે કે ઉર્જા માત્ર ઉર્જા છે, તે ન તો દેવી છે કે ન તો આસુરી। અર્જુને પણ ગીતામાં શ્રી કૃષ્ણને આ જ સવાલ પૂછ્યો હતો
કે તમે કહો છો કે દરેક વસ્તુ એક જ ઉર્જાથી બનેલી છે અને દરેક વસ્તુ દિવ્ય છે. જો દુર્યોધનમાં પણ એ જ દિવ્યતા છે તો તે આવા દુષ્ટ કર્મો કેમ કરે છે? તેનો જવાબ આપતા શ્રી કૃષ્ણએ જણાવ્યું કે ઈશ્વર નિર્ગુણ છે, દિવ્યતા નિર્ગુણ છે, તેનો પોતાનો કોઈ જ ગુણ નથી. આનો અર્થ એ છે કે માત્ર શુદ્ધ ઉર્જા છે. તમે તેમાંથી કંઈ પણ બનાવી શકો છો. જે વાઘ અને ખાવા આવે છે તેની પાસે પણ એટલી જ ઉર્જા હોય છે અને જે કોઈ ભગવાન આવીને તમે બચાવી શકે છે તે પણ એટલી જ ઉર્જા ધરાવે છે. તેઓ માત્ર અલગ અલગ રીતે વસ્તુઓ કરે છે. તંત્ર વિજ્ઞાન અનુસાર તે ખૂબ જ દુર્લભ પ્રક્રિયા છે જે ખૂબ જ ખાસ સંજોગોમાં હાથ ધરવામાં આવે છે. તેને કરવા માટે ઉચ્ચ સ્તરની કુશળતાની જરૂર છે અને માત્ર થોડા જ લોકો તે કરવા સક્ષમ છે. આ પ્રક્રિયામાં પૂતળી જેવી દેખાતી આકૃતિનો ઉપયોગ થાય છે જે ચણાનો લોટ, અડદનો લોટ વગેરે જેવી અનેક પ્રકારની ખાદ્ય વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે. તેને વિશેષ મંત્રો દ્વારા જીવન આપવામાં આવે છે. તે પછી જેના પર જાદુ કરવાનો હોય તેનું નામ લઈને પૂતળાને જાગૃત કરવામાં આવે છે. પ્રાચીન કાળમાં આવા પૂતળાનું નિર્માણ અને ઉપયોગ ફક્ત દૂર બેઠેલા દર્દીઓની સારવાર માટે અને તેમની સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવતો હતો અને તેના નામ સાથે વિશેષ મંત્રો દ્વારા તેને જાગૃત કરવામાં આવતા હતા. જે બાદ દર્દીના જે અંગમાં સમસ્યા હોય પૂતળા એ જ ભાગ પર સોય નાખીને નિષ્ણાંત ત્યાં પોતાની સકારાત્મક ઉર્જાનો સંચાર કરતા હતા, જેમાં પોતાની આધ્યાત્મિક ઉર્જાનો સહારો લઈને કોઈને જીવન આપી શકાય છે. કેટલાક સ્વાર્થી લોકોએ આ પ્રાચીન પદ્ધતિને સમાજ સમક્ષ ખોટી રીતે રજૂ કરી હતી. ત્યારથી તેને કાળો જાદુ તરીકે ઓળખવામાં લાગ્યો હતો. વાસ્તવમાં તેણે સમાજને નુકસાન પહોંચાડવા માટે તેની શક્તિનો ઉપયોગ કર્યો હતો. કાળા જાદુની મદદથી સકારાત્મક ઉર્જાનો સંચાર કરીને કોઈના રોગો અને સમસ્યાઓ દૂર કરી શકાય છે. આવી જ રીતે તમારી નકારાત્મક ઉર્જા કોઈની સોય દ્વારા ટ્રાન્સમિટ કરીને તેને મુશ્કેલી પણ આપી શકાય છે. કાળો જાદુ મેલી વિદ્યા અથવા તંત્ર મંત્રની પીડિત વ્યક્તિઓના લક્ષણો જેમ કે માનસિક અવરોધ, શ્વાસ લેવામાં તકલીફ અથવા ઝડપથી ચાલવામાં શ્વાસ ભારે થવો, ગળામાં તાણ, જાંઘ પર કોઈ પણ પ્રકારની ઈજા વિના વાદળી રંગના ડાઘ, હૃદયમાં ભારેપૂર અનુભવવું, પૂરતી ઊંઘ ન લેવી, કોઈની હાજરીનો ભ્રમ વગેરે. આ સિવાય ઘરમાં કોઈ ખાસ કારણ વગર ઝઘડો કે ક્લેશ, નિરાશા, હતાશા, બેચેની અને ઉત્સાહનો અભાવ પણ તેના પરિણામો છે. આવા વાતાવરણમાં પરિવારના સભ્યોનું અપૂરતી મૃત્યુ અને ધંધામાં અચાનક નુકસાન એ પણ મજબૂત લક્ષણો માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કાળો જાદુનો સમયસર ઉપાય ન કરવામાં આવે તો તે અત્યંત વિનાશક, ભયાનક અને ઘાતક બની શકે છે, જેના પરિણામે વ્યક્તિનું જીવન બરબાદ અને પાયમાલ થઈ જાય છે. કાળો જાદુથી રક્ષણ કેવી રીતે કરવું? મિત્રો, દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને જો શક્ય હોય તો દર મંગળવારના રોજ મંદિરમાં જવું જોઈએ. તમે સાંભળ્યું હશે કે હનુમાનજીની બધા ભૂત અને આત્માઓ ભાગી જાય છે. આમ કરવાથી તમે ખરાબ નજરથી પણ બચી શકો છો. કાળા જાદુથી બચવા માટે તમારે તમારા ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરવો પડશે. શાસ્ત્રો પર નજર કરીએ તો તેમાં પણ ગૌમૂત્રને પવિત્ર માનવામાં આવે છે.
ગૌમૂત્રમાં પર્યાવરણને સુધારવાની શક્તિ હોય છે એવું માનવામાં પણ આવે છે. ગાયમાં તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે. આના માટે જે પણ પર્યાપ્ત છે તે ખૂબ જ પવિત્ર છે. જો શક્ય હોય તો થોડું ગૌમૂત્ર પીવું પણ ફાયદાકારક છે. દરરોજ સવારે અને સાંજે કપૂર બાળવું જોઈએ. આ સિવાય ક્યારેક ગોળને ઘી સાથે ભેળવીને તેને છાણા પર ધૂપ કરવો જોઈએ. ભગવાન ગણેશને દરરોજ એક આખી સોપારી અર્પિત કરો અને એક વાટકી ચોખા ભિખારીને દાન કરો. તેનાથી પર તમારા પણ ભૂત પ્રેત અથવા કાળા જાદુનો પ્રભાવ પણ દૂર થઈ જશે. કાળા જાદુની ટીલું જે સામાન્ય રીતે દુષ્ટ નજરથી રક્ષણ આપે છે તે કાળા જાદુથી પણ રક્ષણ આપે છે. આ માટે દિવાળીની રાત્રે ખાસ બનાવેલું કાજળ મહત્વનું છે. સરસવ કે ચોખ્ખા ઘીનો દીવો પ્રગટાવી તેમાંથી બનાવેલા કાજળ લગાવવાથી મનમાંથી ભૂત પ્રેતનો ભય હંમેશા માટે